ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં? ઓલ વેલ? ઓકે. ચેપ્ટર નંબર 7 ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર એસી પ્રવાહ બરાબર, ઓલ્ટરનેટિંગ કરંટ, જેને આપણે ઉલટ સુલટ પ્રવાહ અથવા તો પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહીએ છીએ, એ ઓલ્ટરનેટિંગ કરંટ ચેપ્ટરની અંદર આપણે બે જે લેક્ચર છે એમાં બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોઈ. આજે આપણે લેક્ચર નંબર 3માં મળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આપણે અહીંયા પ્રવાહની વાત કરશું. પ્રવાહને સ્મોલ આઈ વડે દર્શાવશું, વોલ્ટેજને વી વડે દર્શાવશું. બરાબર. આપણે વાત કરી હતી એમ આરએમએસ મૂલ્ય, તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય આવશે આઈઆરએમએસ, વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય આવશે વીઆરએમએસ. આનો સંબંધ જે છે આપણે મેળવ્યો હતો કે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ VM/√2 થાય, તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ IM/√2 થાય. બરાબર ને? આપણને જે દાખલા આપેલા હશે એની અંદર તમને આરએમએસ મૂલ્ય જ આપેલા હશે, સિવાય કે તમને કીધું હોય કે મહત્તમ વોલ્ટેજ કે મહત્તમ પ્રવાહ મેળવો તો તમારે VM શોધવાનું છે. બરાબર. આરએમએસ મૂલ્ય એટલે શું? તો કે અહીંયા આપણે વોલ્ટેજ જે છે એસી જનરેટર છઠ્ઠા ચેપ્ટરમાં જે ભણી ગયા છીએ એમાં વોલ્ટેજ આપણે આ પ્રમાણે લેશું, V બરાબર VM sin ωt. બરાબર છે? આટલા વોલ્ટેજ આપણે પ્રાપ્તિ સ્થાન સાથે જોડશું, આના ઉપરથી તમને પ્રવાહનું સમીકરણ મળશે. આપણે જુદા જુદા પરિપથ માટે આ ચેપ્ટરની અંદર એ જે છે એ સૂત્રો મેળવવાના છે. આ મેં દોર્યું છે અવરોધ છે, આ જે છે એ ઇન્ડક્ટર છે અને આ કેપેસિટર છે. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ L, કેપેસિટરનું કેપેસિટન્સ C. બરાબર સમજજો. આ અવરોધના માંથી પસાર થતો પ્રવાહ સમય સાથે જો I લઈએ તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR થાય. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત લઈએ તો આપણે વાત કરી હતી, જે છેડે પ્રવાહ દાખલ થાય એ છેડો ધન અને આ છેડો ઋણ. ધનથી ઋણ છેડા તરફ જઈએ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, માટે આનું EMF આપણે લઈએ છીએ ઇન્ડક્ટન્સ L × di/dt. આ ઋણ આવશે. કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ આપણે V, અહીંયા આપણે V કહી શકીએ, તો અહીંયા હું કહી શકું V of R, V of L, V of C ઇઝ ઇક્વલ ટુ Q/V. એટલે C ઇઝ ઇક્વલ ટુ Q/V હતું, Q/C. આ Q છે એ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર થયો. આ જે LCR આપણે જોયું ને, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. હવે આપણે જે થિયરી ભણવાના છીએ એમાં પહેલી જે થિયરી છે એમાં એમ કહ્યું છે કે જો એસી વોલ્ટેજ સાથે માત્ર અવરોધને લાગુ પાડવામાં આવે, બરાબર, આપણે એમ કહી શકીએ કે એસી વોલ્ટેજ સાથે માત્ર અવરોધ ધરાવતા પરિપથને જોડતા પ્રવાહનું સમીકરણ તારો. પહેલા આપણે પ્રવાહનું સમીકરણ મેળવીએ. ચાલો, એ પ્રવાહનું સમીકરણ મળે પછી એમ કે એનો ગ્રાફ, વેવ ડાયાગ્રામ દોરો. વેવ ડાયાગ્રામ, એનો ગ્રાફની સમજૂતી આપો. બરાબર. પછી એની અંદર વ્યય પામતા પાવરનું સૂત્ર તારવવાનું. તે આપણે બધું સમજીએ હમણાં. ચાલો, એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે માત્ર અવરોધ ધરાવતા પરિપથને જોડેલો છે. બરાબર. તો આપણે સમજી ગયા એ મુજબ આ આપણું એસી પ્રાપ્તિ સ્થાન છે.
આ એસી પ્રાપ્તિ સ્થાન સાથે માત્ર ને માત્ર અવરોધ જોડેલો છે. આ એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે V = Vm sin ઓમેગા t. સાઇન વિધેય મુજબ આવર્ત રીતે બદલાય છે. અહીંયા સમય સાથે પ્રવાહ પસાર થાય છે એટલે t = t સેકન્ડે પસાર થતો પ્રવાહ I of t લખી શકીએ. બાકી પ્રવાહ દર્શાવી શકાય નહીં એસી ની અંદર. આનો અવરોધ R છે, આમ પ્રવાહ પસાર થાય છે. સૌપ્રથમ આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહનું સમીકરણ તારવવું છે. તો આ એક લૂપ બન્યું, આ લૂપને હું નામ આપી દઉં ABCD. લૂપ ABCD માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ, કિર્ચોફ સેકન્ડ લો KSL મુજબ પ્રવાહ આમ ગયો છે એવી સ્થિતિમાન વધારે હશે, અહીં ઓછું હશે. એટલે આમ પ્રવાહ ગયો, આ લૂપ માટે અહીંથી લખો પ્રવાહની દિશામાં સ્થિતિમાન ઋણ -IR. અહીંયા ઋણથી ધન તરફ છે એટલે અહીંયા આવશે +Vm sin ઓમેગા t. એથી શરૂ કરીને પાછા એ પાસે આવી ગયા એટલે 0 થઈ ગયું. તો હવે Vm sin ઓમેગા t = આપણે સ્મોલ I લખશું. અહીંયા આ ચેપ્ટરની અંદર જે આપણે પ્રવાહ દર્શાવતું એ સ્મોલ I વડે દર્શાવેલો છે બધે, બરાબર. I ઉપર કેરેટ થઈ જાય તો માફ કરજો, કારણ કે એકમ સદિશનું ભૂલાઈ જાય ક્યારેક, એવું બને. તો અહીંયા આપણને પ્રવાહનું સમીકરણ મળી ગયું I = Vm/R sin ઓમેગા t, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે. હવે બરાબર સમજો, V = IR લખી શકાય, Vm = IMR લખી શકાય, બરાબર. અને આ VRMS સમજી લેવાનું, કાંઈ ન હોય તો આપણે આમાંય લખી શકીએ VRMS = IRMS × R. તો Vm = IMR છે તો Im = Vm/R. આનો ઉપયોગ અહીંયા કરો એટલે પ્રવાહનું સમીકરણ મળી ગયું I = Im sin ઓમેગા t. જ્યાં પ્રવાહના દોલનનો કંપ વિસ્તાર છે Im, વોલ્ટેજ માટે કંપ વિસ્તાર છે Vm. વોલ્ટેજનું સૂત્ર આ છે, પ્રવાહનું સૂત્ર આ છે. વાત તો આપણને ખબર પડી કે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહનું સમીકરણ તારવું, આપણને પ્રવાહનું સમીકરણ મળી ગયું. અહીં Im કંપ વિસ્તાર છે, Im = Vm/R. એનો મહત્તમ એમ્પ્લિટ્યુડ છે, એનાથી વધારે તમને મૂલ્ય અહીં મળતું નથી. હવે આપણે એના ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. જો ચાલો, આપણી પાસે વોલ્ટેજનું સમીકરણ છે V = Vm sin ઓમેગા t અને પ્રવાહનું સમીકરણ છે I = Im sin ઓમેગા t. હવે બાળકો યાદ રાખજો, અહીંયા આપણે પેલા વોલ્ટેજનો ગ્રાફ દોરીએ છીએ. અહીંયા આખા ચેપ્ટરની અંદર ગ્રાફ દોરીએ ત્યારે x અક્ષ ઉપર t ની જગ્યાએ ઓમેગા t લેશું ખૂણો, અને આ જ્યાં જ્યાં ગ્રાફ દોરશું ત્યારે આ ગ્રાફના 4 પાર્ટ કરી નાખવાના, એટલે આપણને ગ્રાફ દોરવાની મજા આવે. 4 પાર્ટ કર્યા પછી અહીંયા ખૂણો જે છે 0 દર્શાવી દેવાનો, બરાબર. અહીંયા ખૂણો જે છે એ π/2, અહીંયા ખૂણો π, અહીંયા 3π/2 અને અહીંયા 2π. વોલ્ટેજનું સૂત્ર છે Vm sin ઓમેગા t. આનો ગ્રાફ આપણે આગળ દોર્યો હતો, અને અહીંયા દોરવાનો પ્રયત્ન કરો તો sin 0 એટલે 0, પછી મહત્તમ મૂલ્ય, પછી 0, પછી ન્યૂનતમ મૂલ્ય, વળી પાછું મહત્તમ ઋણ. એ રીતે આવો ગ્રાફ તમને વોલ્ટેજનો મળે. આ જે મળ્યું એ તમને વોલ્ટેજનું ન્યૂનતમ મૂલ્ય મળ્યું, મહત્તમ ઋણ. એટલે અહીં -Vm મળ્યું, અહીંયા +Vm મળ્યું. અહીંયા આપણે x અક્ષ ઉપર V લીધા, અહીંયા ઓમેગા t લીધું. ધ્યાન આપજો, આ વોલ્ટેજ વર્સિસ સમયનો ગ્રાફ થયો. હવે પ્રવાહનું સમીકરણ સાઇન વિધેય મુજબ બદલાય છે, પરંતુ Im = Vm/R છે.
ધારો કે વોલ્ટેજનું મૂલ્ય 20 છે તો અવરોધનું મૂલ્ય યાદ રાખજો, મેં તમને આની પહેલાં કીધું હતું, અવરોધનું મૂલ્ય આ લગભગ greater than 1 હોય નોર્મલ કેસમાં. 1 કરતાં તો અવરોધ હંમેશા મોટો જ હોય. 1 ઓહમ કરતાં અવરોધ મોટો હશે એટલે પ્રવાહનું મૂલ્ય Im ઓલવેઝ લેસ દેન Vm હશે. આ બરાબર ખાસ ધ્યાન રાખજો, ભલે મૂલ્યમાં થોડુંક નાનું હોય. આનું મૂલ્ય તમે 1 લ્યો ને તો Im બરાબર Vm થાય, પણ અવરોધ R હંમેશા greater than 1 હશે એટલે Im ઓલવેઝ લેસ દેન Vm હશે. એટલે જ્યારે ગ્રાફ દોરીશું ત્યારે Im નો મતલબ એનો કંપિતતાનું મૂલ્ય Vm કરતાં ઓછું હશે, ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ચાલો હવે અહીંયા આપણે Im ની અંદર આ કિંમત મૂકીએ. Im માં sin 0 ની તમે કિંમત મૂકો તો શું થશે? 0 એટલે Im 0. Im નો ગ્રાફ દોરું છું. π/2 મૂકીએ ત્યારે Im મળ્યું, અહીંયા આપણે I લઈ લઈએ આ જ અક્ષ ઉપર તો તમને એનો ગ્રાફ આવો મળશે. સિમ્પલ લોજિક છે, આવો જ મળશે. આમ આ ગ્રાફ જે છે ને એ આમાંથી પસાર થવો જોઈએ. ઓકે, દોરવામાં ભૂલ છે આપણી. આ ગ્રાફ અહીંથી પસાર થવો જોઈએ આમ. બરાબર, આ તમારો આપણો ગ્રાફ I નો થઈ ગયો. જો આ I અને આ ગ્રાફ છે V. બરાબર સમજો. કોઈ પણ સમયે અહીં કોઈ પણ સમયે V અને I ની કળા સમાન છે. જો કોઈ પણ સમય જોઈ લ્યો છે V અને I બંનેની કળા સરખી છે. t બરાબર 0 સમયે V 0 છે તો I 0 છે. સમય તમારે લખવો હોય તો અહીં લખી શકીએ ને. આ સમય આવર્તકાળનો ચોથો ભાગ છે, આ T/2 છે, આ 3T/4 છે અને 4T/4 એટલે T જેટલો સમય થઈ ગયો. T/4 સમયે આની કળા પાય એટલી છે, આની કળા એટલી છે. મતલબ આપણે લખી શકીએ, યાદ રાખજો, સરસ મજાનો પોઈન્ટ છે, યાદ રાખવા જેવું, નોંધવા જેવી બાબત છે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે V અને I સમાન કળામાં હોય છે. V અને I સમાન કળામાં હોય છે એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત હોતો નથી. બરાબર, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે V અને I સમાન કળામાં હોય છે એટલે તમે ગમે ત્યારે એનો કળા તફાવત લ્યો તો સરખો મળે. ઓકે, આ વોલ્ટેજ એટલે ભાઈ અવરોધ ધરાવતા પરિપથ માટે એનો વેવ ડાયાગ્રામ થયો. બરાબર, ગ્રાફની સમજૂતી. હજી આપણે પાવરનું સૂત્ર મેળવવાનું છે. બરાબર, કે વિદ્યુત ઉર્જાનો કેટલો વ્યય થાય છે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, એ તમને સમજાવું છું હમણાં. બરાબર, ચાલો જોઈ લઈએ. ચાલો જો હવે ખાસ ધ્યાન આપજો. આપણે અહીંયા સૂત્ર આપણને મળી ગયું પ્રવાહનું. બરાબર, એટલે આમ જો તો વોલ્ટેજનું સૂત્ર શું હતું અવરોધ માટે? Vm sin ઓમેગા t અને પ્રવાહ માટે બરાબર. હવે આપણે બોલો જે દોર્યો હતો ને એ વેવ ડાયાગ્રામ હતો. હવે આનો છે ને ફેઝર ડાયાગ્રામ આવે. શું આવે? અથવા તો ફેઝર સદિશ. ફેઝર સદિશનું બીજું નામ છે ઘૂમતો સદિશ. ઘૂમતો સદિશ એટલે શું? તો કે એ કાંઈ નહીં, એની એક કેન્દ્રને અનુલક્ષીને ફરી શકે, બીજું કાંઈ નહીં. જો માનો કે અહીંયા ઓમેગા ટી લો, ધ્યાન આપજો હવે. બરાબર, ફરતો સદિશ એટલે કે માનો કે અહીંયા મેં આ સદિશ લીધો ને, એ ધારો કે Vm છે. બરાબર, એ કયો છે? Vm. તો હવે એ Vm અત્યારે કેની ઉપર છે? તો કે એક્સ અક્ષ ઉપર છે. એને ફેરવી અને વાય અક્ષ ઉપર લઈ જઈ શકું તો કે એને ફેઝર કહેવાય. તો આને કહેવાય વોલ્ટેજનો ફેઝર. શું કહેવાય? હવે એ વોલ્ટેજ જો અહીંયા આવી જાય તો એ આમ એટલો ફર્યો, કેટલો ફર્યો? 90 ડિગ્રી.
હવે માનો કે આ વોલ્ટેજ મારે અહીં નથી લેવા, મારે આમ લેવા છે, ધ્યાન આપજો. તો આ વોલ્ટેજનો મારે ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો કેમ દોરાય? તો આ વીએમ બરાબર, એનો આની સાથેનો ખૂણો બન્યો કંઈક બરાબર. ઈ ખૂણો મારે કંઈક લેવો હોય તો હું લઉં છું ઓમેગા ટી પ્લસ 5. એટલે આ વીએમ ના બે ઘટક મળ્યા. જો આને એક ઘટક અહીંયા મળ્યો, એક ઘટક અહીંયા મળ્યો. એટલે આ ઘટક જે છે એ મને મળ્યો વીએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5 અને આ ઘટક મળ્યો વીએમ કોસ ઓમેગા ટી પ્લસ 5. તો આ વોલ્ટેજનો ફેઝર થયો. શેનો? વોલ્ટેજનો. હવે તો કે માત્ર બરાબર સમજો, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે જે દિશામાં વોલ્ટેજ છે એ જ દિશામાં પ્રવાહનો ફેઝર છે. તો અહીંયા આઈએમ છે, તો આઈએમ નો ફેઝર એટલો છે, કારણ કે આઈએમ નું મૂલ્ય આપણે વાત કરી વીએમ કરતા કેવું હશે? નાનું. તો અહીંયા આ વીએમ ના બે આઈએમ ના બે ઘટકો મળે. તો આ કયો થશે? તો કે આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5 અને આ કયો ઘટક થશે પ્રવાહનો? આઈએમ કોસ ઓમેગા ટી પ્લસ 5. હવે અહીંયા તમે જોવા જાઓ તો એમ્પ્લિટ્યુડ જે છે એ આવૃત્તિ દોલનો કરે છે વાયએક્સ ના સંદર્ભમાં કરે તો એનો વાયએક્સ નો ઘટક ધ્યાનમાં લેવાનો, એક્સ અક્ષના સંદર્ભમાં આવૃત્તિ લેવી તો એક્સ અક્ષનો ઘટક ધ્યાનમાં લેવાનો. ખબર પડી? તો આ જે છે એ ફેઝર ડાયાગ્રામ થયા. અહીંયા કળા તમારે જેટલી લેવી એટલી લઈ શકો. આ કળા એટલે શું થઈ ગયું? આ ફેઝર એટલે આમ ઘૂમતો સદિશ થયો બરાબર. જો અહીંથી શરૂ કરે તો એની પ્રારંભિક કળા ફાઈ એ આપણે 0 લેશું. અહીંથી શરૂ કરે તો આ કાંઈક ઓમેગા ટી કે જે છે એમાં થોડોક ઉમેરો થઈ ગયો, સમજાણું? ત્યાંથી ફાઈ જેટલી પ્રારંભિક કળા હશે. એટલે અહીંયાથી ટી બરાબર 0 સમયની કળા, પછી ટી સમયની કળા, અહીંયા થોડીક કળા વધી, ફાઈ જેટલી વધી. અહીંયા કેટલી વધી ગઈ? તો કાંઈ પાઈ જેટલી વધી, π/2 જેટલી વધી ગઈ. અહીંથી શરૂ કરે તો પાઈ 3π/2, સમજાણું? એ એની ઇનિશિયલ ફેઝ થઈ. એટલે આ જે છે એ ફેઝર ડાયાગ્રામ થયો. હવે તમને એમ કે વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર દોરો, તો આ તો આપણે આમ દર્શાવ્યા, નહીતર આપણે આમ દર્શાવી શકીએ ને દર્શાવવા હોય તો. જો આમ બરાબર, આ તો મેં ખૂણો દર્શાવ્યો. આ હું કહી દઉં પ્રવાહ વોલ્ટેજનો ફેઝર છે વી. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ બે સમાન કળામાં હોય એટલે અહીંયા ફેઝર કેનો થઈ ગયો? આઈ નો. આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી. પૂરું. આ જે ફેઝર ડાયાગ્રામ કેનો થયો? માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ બે સમાન કળામાં હોય. એટલે તમને એમ પૂછે ને સમાન કળામાં હોય તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? 0 હોય. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેવો હશે? ઓલવેઝ 0. રેડી બાળકો? ચાલો હવે અહીંયા આપણે આ ચર્ચા કરી, ફેઝરની વાત કરી દીધી, ઘૂમતો સદિશ બરાબર, એનો ફેઝર ડાયાગ્રામ થયો. હવે આપણે સમજવાનું છે પાવર, કે પાવર વ્યય કેટલો થાય. માત્ર જો આખો સળંગ પ્રશ્ન પૂછી શકે અથવા એમ પૂછી શકે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પાવર વ્યયનું સૂત્ર તારવું. બરાબર છે? ઓકે. હવે આપણે બાળકો પાવર વ્યય ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા. એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા એને આપણે પાવર કીધી. તો ઈ પાવર P = આપણે લખતા હતા, તમને ખબર હોય તો I²R. અહીંયા આપણે I આ લખશું. ઓહમના નિયમ મુજબ V બરાબર IR છે, રાઈટ? તો એ અહીંયા કિંમત મૂકો એટલે એક સૂત્ર મળે IR × I. એટલે પાવરનું એક સૂત્ર મળ્યું આપણને V × I. એક આ અને હજી આપણે જો I બરાબર V ના છેદમાં R મૂકો તો આ પાવરનું સૂત્ર P બરાબર થઈ જાય V²/R. એટલે પાવરના અલગ અલગ 3 સૂત્રો તમે વાપરી શકો. અહીંયા
આઈ નથી જો, અહીંયા આર નથી જો, અને અહીંયા વી નથી. વી બરાબર આર ઓહમના નિયમ મુજબ એક એક પદ નથી. અચળ પ્રવેગી ગતિના સમીકરણ કેમ આપણે વી બરાબર V0 વત્તા એટી છે, તો એમાં અંતર નથી આવતું ક્યાંય. તો અંતરનું સૂત્ર આપણે અંતર શોધવું હોય તે સૂત્ર વાપરી ન શકીએ. એમાં આ સૂત્રનો ઉપયોગ તમે એની ટાઈમ કરી શકો જે રાશિ મેળવવી છે એમાં. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર વ્યયનું સૂત્ર તારવવાનું છે. તો અહીં પાવર વ્યય, અવરોધ માટે પાવર વ્યય લખશો, શું થશે? પાવર વ્યય P ઇઝ ઇક્વલ ટુ I²R. આ સૂત્ર મુજબ પાવર વ્યય ગણી શકીએ? તો કે હા. હવે અવરોધ જે છે એ આર હતો, આઈ નું સૂત્ર તો આપણને ખબર છે, આઈ બરાબર શું થાય? તો કે Im sin ωt છે. તો સીધી એની કિંમત મૂકીએ તો પાવર P ઇઝ ઇક્વલ ટુ અહીં I²R આવશે ને, સોરી, તો I²R એટલે Im² sin² ωt ઇન્ટુ R. આ પાવર વી નું સૂત્ર મળ્યું. પરંતુ આપણે અહીંયા સરેરાશ પાવર લેવો પડશે ને પછી એનું RMS મૂલ્ય શોધીએ. ચાલો, તો સરેરાશ પાવર કેટલો થશે બોલો? અહીં સરેરાશ પાવર, તો આનું સરેરાશ મૂલ્ય આપણે સમજી ગયા. સરેરાશ P ઇઝ ઇક્વલ ટુ Im² sin² ωt ઇન્ટુ R. R અચળ છે, R એ અચળ છે, Im એ અચળ છે. સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ Im² R. અહીંયા શું મળ્યું? sin² ωt. sin² ωt નું એક કાળ પરનું સરેરાશ મૂલ્ય. હવે sin² ωt એના બરાબર આપણે લખીએ છીએ 1 માઇનસ cos 2θ/2. બરાબર, cos થીટાનું જે સૂત્ર છે એ મુજબ જો આપણે લખવા જઈએ તો અહીંયા sin² θ બરાબર 1 માઇનસ cos 2θ/2 થાય. બરાબર, sin² θ એટલે કે sin² θ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2θ/2. બરાબર, એટલે સૂત્ર જે છે એવું છે, cos 2θ બરાબર એવું. તો હવે આના ઉપરથી આપણે લખીએ તો sin² ωt ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2ωt/2. રેડી? તો હવે તો કે હવે સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ Im² R અને sin² θ નું સરેરાશ મૂલ્ય અહીં લખશું 1/2 માઇનસ cos 2ωt/2. તો અહીંયા પાવર P ઇઝ ઇક્વલ ટુ Im² R. આ સમય સાથે મૂલ્ય બદલાતું નથી, અચળ, એનું મૂલ્ય 1/2 જ રહે. અહીંયા આપણે આનું સરેરાશ મૂલ્ય cos 2ωt થઈ ગયું. જો સમય પર આધારિત વિધેય હોય તો cos 2ωt નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય તમે મેળવો 0 થી t cos 2ωt ઇન્ટુ dt/t. એ કેટલું હશે? એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 થાય. એટલે આ જે છે એ શૂન્ય થઈ ગયું. તો હકીકતમાં આપણી પાસે આ પદ એટલું 0 થયું. બરાબર, અહીંયા માઇનસ. તો ખરેખર સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ Im² R/2. આ જે છે એ શું થઈ ગયું? 0. એક આવર્તકાળ પરનું આનું સરેરાશ મૂલ્ય શૂન્ય મળ્યું. એટલે આપણને આ સરેરાશ પાવર P એને આમાંય લખી શકો P બાર અથવા તો P એવરેજ ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયું Im² R/2. રેડી? આ તમારો પાવરનું સૂત્ર મળ્યું, સરેરાશ પાવરનું. રેડી? હવે આનું RMS મૂલ્ય મેળવવું હોય તો તમે મેળવી શકો કે ન મેળવી શકો? ચાલો, પાવરનું RMS મૂલ્ય મેળવવું હોય તો શું થશે બોલો? વોલ્ટેજનું RMS આપણને ખબર છે, પાવરનું RMS મૂલ્ય મેળવવું હોય તો એના ખાલી આપણે શું લઈ લેવાનું છે? વર્ગમૂળ લઈ લઈ તો એનો સરેરાશ પાવર મળી ગયો. આનું વર્ગમૂળ લઈ લો, આનું વર્ગમૂળ લઈ લો. બરાબર, તો આ જે છે એ તમને માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે એનું સૂત્ર મળ્યું. બરાબર, નેક્સ્ટ આપણે એમાં Im અને Vm ના સરેરાશ મૂલ્યો છે જે આપણે જોઈ ગયા છીએ. બરાબર, પછી Im Vm નો ગ્રાફ એ આપણે જોયો.
આઈઆરએમએસ મૂલ્યનો ગ્રાફ તમે જુઓ તો આઈઆરએમએસ મૂલ્યનો ગ્રાફ આપણે આગળ ચેક કરી ગયા છીએ, બરાબર. ઓકે, તો સરેરાશ પાવરનું સૂત્ર માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે સરેરાશ પાવર એટલો થાય. રેડી? કેટલો થયો? હજી જો અહીંયા તમારે મૂકવું હોય તો સૂત્ર મૂકી શકો. ક્યુ મૂકી શકીએ આપણે કે V બરાબર IR છે તો VM ઇઝ ઇક્વલ ટુ IMR. તો અહીંયા IMની જગ્યાએ તમે VM મૂકો તો IMની કિંમત મૂકો તો શું થશે? V²M બાય R એના છેદમાં R² બાય 2 RR કેન્સલ, તો V²M બાય 2R. આ સૂત્ર લખી શકો, બરાબર. કારણ કે આઈની જગ્યાએ આપણે શું મૂક્યું? VM મૂક્યું. તો આ સૂત્ર સરેરાશ પાવરનું થયું. ઓકે, તો આ તમને આખો પ્રશ્ન પૂછે તો એક સાથે સળંગ આજે સમજાવ્યા એ ત્રણે ત્રણ ક્વેશ્ચન થાય કે પ્રવાહનું સૂત્ર તારવો, એના આલેખ દોરો અને એના સરેરાશ પાવરનું સૂત્ર માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે મેળવો. બરાબર, ચાલો એટલું લખી લો, પછી આપણે એક ઉદાહરણનો દાખલો જોઈએ. ચાલો હવે આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે સૂત્ર તારવા. હવે ઉદાહરણ 7.1 જુઓ. એમાં આપણને કીધું છે કે 220 સપ્લાય વોલ્ટેજ સાથે એક વિદ્યુત બલ્બ, એટલે આપણને જે આપ્યું છે એ VRMS છે, યાદ રાખજો. ચોખ્ખોટ નથી કરી કે મહત્તમ મૂલ્ય માટે 220 વોલ્ટ. એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ પૂછે, વોટ એકમ ઉપરથી ખબર પડી જાય કે આ પાવર આપ્યો છે, બરાબર. બલ્બનો અવરોધ શોધવાનું છે. પહેલું બલ્બનો અવરોધ. તો બાળકો અવરોધ શોધવા માટે સીધું અવરોધનું સૂત્ર જ મૂકી દે. બલ્બનો અવરોધ R શોધવો છે તો પાવરના મેં તમને 3 સૂત્રો લખાવ્યા હતા. P બરાબર VI, P બરાબર I²R અને P ઇઝ ઇક્વલ ટુ V² બાય R. તમારી પાસે કઈ વસ્તુ છે? વોલ્ટેજ અને પાવર છે, એના ઉપરથી અવરોધ શોધવો છે તો આ સૂત્ર વાપરશું. તો આના ઉપરથી અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V² બાય P. V કેટલું છે? 220 અને પાવર કેટલો છે? 100. 22 ગુણ્યા 22 440 ને 44 કેટલા થાય? ચાલો 46 એટલે 22 ગુણ્યા 22 484 ઓહમ. ચાલો આ અવરોધ આપણને મળી ગયો. એટલો અવરોધ એસી પાવર સપ્લાય સાથે જોડેલો છે. સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તો મળી જાય ને. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. આપણને VRMS આપ્યું છે તો આપણે એકવાર મેળવેલું છે. VM બરાબર VRMS ઇન્ટુ √2. VRMS આપ્યા 220 √2 એટલે 1.41. 1.41 અને ગુણ્યા 220 કરો એટલે આપણને ખબર છે 310 જેવું મળે. નિયર અબાઉટ 311 વોલ્ટ. હાલો બીજું પતી ગયું. એટલે આમ તો આ A છે, આ જે છે એ B છે. C બલ્બમાંથી વહેતા પ્રવાહનું IRMS કીધું. હાલો પ્રવાહનું IRMS મૂલ્ય, બરાબર. તો IRMS તો સીધું જો આપણને VRMS આપ્યું, પાવર આપ્યો તો સીધું P ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો. હવે તમારે અહીંયા IRMS મૂલ્ય મેળવવાનું છે, સીધું મળી જશે કારણ કે IRMS ઈ જેનું થયું તો P બરાબર V ઇન્ટુ I થઈ ગયું. તો I ઇઝ ઇક્વલ ટુ P ના છેદમાં V પૂરું. પાવર કેટલો આપ્યો? 100. વોલ્ટેજ કેટલા આપ્યો? 220. એટલે I ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 22 કરો. ચાલો 10 ભાગ્યા 22 કરો એટલે કેટલું આવશે? 0.454 આવ્યું. સમજાણું? IRMS કીધું છે. અહીંયા IM કે તો શું કરવાનું? સૂત્રમાં કિંમત મૂકી દેવાની. હવે અહીંયા તમને એક હમણાં આપણે જે સૂત્ર તાર્યું પાવર માટેનું, આ સૂત્રમાં કિંમત મૂકો તોય આવી જાય. IRM² બાય, પણ આ શું છે? IRMS છે, ઓલો IM છે. તો IM નો સંબંધ શું? તો IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2 છે, બરાબર. તો IM બાય √2 છે તો IM ની કિંમત શું થાય આના ઉપરથી? IM ઇઝ ઇક્વલ ટુ IRMS √2 થાય. તો અહીં કિંમત મૂકો તો IM નો વર્ગ છે તો શું થશે? I² RMS √2 નો 2 એના છેદમાં 2 ઇન્ટુ
આર, આ બે કેન્સલ. તો IRMS P ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? I સ્ક્વેર IRMS ઇન્ટુ આર. આ સૂત્ર મળી ગયું. એટલે અહીં જો I ને IRMS હતો એ જે છે I તરીકે લખું તો I સ્ક્વેર આર થયું, અને I ની જગ્યાએ કિંમત મૂકી દઈએ કઈ, તો કે આવડી V બરાબર IR વાળી, તો V બરાબર IR મૂકો એટલે શું થઈ ગયું? V ઇન્ટુ I. આમ લખો તો હાલે, V ઇન્ટુ I. રેડી? એટલે આપણે દાખલાની અંદર જે IRMS લખશું ને એના બરાબર આ બે I અને IRMS, આ બેનો મતલબ એક જ થશે. પછી IM છે ને એ અલગ, IM ઓલવેઝ લેસ ધેન I, ગ્રેટર ધેન I હશે. બરાબર? એના સરેરાશ પ્રવાહ કરતાં એનો મહત્તમ પ્રવાહ હંમેશા કેવો હશે? વધારે. ઓકે બાળકો, તો અહીંયા આપણે આ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટેના ગ્રાફ, એનું ઉદાહરણ અને એ જે છે જો એના પછીનો પોઈન્ટ છે ઘૂમતો સદિશ, એના વિશે પણ આપણે ચર્ચા જે છે એ કરી છે. હવે એના પછીનો લેક્ચર જે આવશે એની અંદર આપણે માત્ર કેપ ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે આ બધા સમીકરણો મેળવવાના છે. જે વસ્તુ અવરોધમાં મેળવી વ્યવસ્થિત બાળકો જોજો, 2 વખત વિડીયો વ્યવસ્થિત જોજો, સરખું સમજજો. આ એક અવરોધ આવડી જશે ને આના ઉપરથી કેપેસિટર, એના ઉપરથી ઇન્ડક્ટર. ઓકે, ચાલો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ